સુભાષનગર સોસાયટીના બંગલામાં ચોરી થઈ હતી. ગત 22મી માર્ચ 2026ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઘોડદોડ રોડ ઉપરની સુભાષનગર સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાછળ આવેલા બંગલા નંબર 51નો મુખ્ય દરવાજો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં 3 અજાણ્યા ઈસમો બંગલામાંથી ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ મળીને કુલ 1.74 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ચોરીમાં કુખ્યાત તસ્કર રોહિત ઉર્ફે મોડેલ સંડોવાયેલો છે. જેના આધારે પોલીસે લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી રોહિત અને તેના સાગરીત કરણને ઝડપી પાડ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવીપૂજક, કરણ ઉર્ફે કાળિયો વિનુભાઈ દેવીપૂજકનો સમાવેશ થાય છે. આ બંને આરોપી હાલ દિલ્હી ગેટ બ્રિજ નીચે ફૂટપાથ ઉપર રહેતા હતા. મૂળ તેઓ પાટણ અને નડિયાદના વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી ચાંદીની ટ્રે, પાયલ, કડા, હાર, લોકેટ અને ચાંદીના 87 સિક્કાઓ કબજે કર્યા છે. તદુપરાંત ગુનામાં વપરાયેલી એપેરિલિયા કંપનીની મોપેડ પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 1,19,226ની ચાંદી અને 50,000ની મોપેડ મળીને 1,79,224 મુદ્દામાલ રિકવર થયો છે. આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓ તેમના ત્રીજા સાગરીત સંજુ ઉર્ફે કાલિયા સાથે મળીને શહેરના પોશ વિસ્તારોમાં મોપેડ ઉપર રેકી કરતા હતા. જે બંગલામાં લાઇટો બંધ હોય કે તાળું મારેલું હોય તેને નિશાન બનાવતા સુભાષનગરના બંગલામાં પણ તેઓએ મધરાત્રે સળિયા વડે દરવાજો તોડી પલંગના ખાનામાંથી દાગીના ચોર્યા હતા. ઝડપાયેલો રોહિત ઉર્ફે મોડેલ રીઢો ગુનેગાર છે. તેની સામે સુરતના ઉમરા, અડાજણ, પાલ, રાંદેર, વેસુ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને ચોરીના અનેક ગુનાઓ નોંધાયા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે પોલીસે અગાઉ 2 વખત વર્ષ 2020 અને 2021માં તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ ભેગો પણ કર્યો હતો.